હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ પટેલ અને મારે આજે વાત કરવી છે કહાની ઘર ઘરની. વાત છે મિત્રો પતિ પત્નીની. એક દંપતી વચ્ચે રોજ ઝઘડા થતા, નાની નાની વાતમાં ઝઘડા. બેમાંથી એકેય ચૂપ રહેવાનું નામ જ ના લે. બંને બોલ્યા જ કરે. પતિને એવું લાગે કે જે કાંઈ થઈ રહ્યું છે તેમાં મારો તો વાંક જ નથી. વળી પત્નીને એવું થાય કે આમાં મારો શું વાંક, હું શું કામે જતું કરું. આવું ઘણા દિવસો ચાલ્યું. બંને એક દિવસ ફિલોસોફર પાસે ગયા અને કહ્યું કે અમારી વચ્ચે રોજ ઝઘડા થાય છે. રોજની માથાકૂટથી અમે કંટાળી ગયા છીએ. ફિલોસોફરે બંનેને એક એક કાગળ અને પેન આપ્યા. બંનેને કહ્યું કે તમે અલગ અલગ રૂમમાં જાઓ, તમને એકબીજામાં જે પ્રોબ્લેમ લાગતા હોય એની એક યાદી બનાવો. બંને ગયા. થોડીવાર પછી પાછા આવ્યા. બંને પાસે પોતાનું લાંબુ લાંબુ લિસ્ટ હતું. ફિલોસોફરે કહ્યું કે હું આ યાદી જોઈ લઉં, ત્યાં સુધીમાં તમે એક બીજું કામ કરો. ફિલોસોફરે બંનેને પાછા એક એક કાગળ આપ્યા અને કહ્યું કે હવે તમે બંને આ કાગળ પર એકબીજાની સારી બાબતોની યાદી બનાવો અને રૂમમાં જાઓ. બંને રૂમમાં ગયા. ઘણો સમય થયો પણ પાછા જ ન આવ્યા. ફિલોસોફર વિચારે કે આ બંને હજી કેમ બહાર ન આવ્યા. આખરે ફિલોસોફર બંનેને મળવા ગયા. તેણે પૂછ્યું, કેમ કાંઈ નથી મળતું? એકબીજાના કાગળ જોયા તો સાવ કોરા કાગળ હતા. બંને વિચાર જ કરતા હતા પણ કાંઈ લખી ન શક્યા. અને ફિલોસોફર બોલ્યા, એકબીજામાં કાંઈ જ સારું નથી મળતું. એવું તો હોય જ ના શકે. કોઈ પણ માણસમાં કાંઈ ખારી વાત તો હોય જ. તમને બંનેને કેમ નથી મળતી? અને ફિલોસોફર બોલ્યા કે તમને સારી વાત એટલે જ નથી મળતી કારણ કે એ શોધવાનો તમે ક્યારેય પ્રયાસ જ નથી કર્યો. તમે તો એકબીજાના વાંક કાઢવામાંથી નવરા જ નથી થતા અને એટલે જ તમારી વચ્ચે ઝઘડો થયા કરે છે. માણસે પોતાની વ્યક્તિમાં સારું શું છે એ જાણવા અને સમજવા માટે પ્રયાસ કરવો જોઈએ. અત્યારે ગુસ્સામાં છો એટલે તમને કાંઈ નહીં દેખાય, ફક્ત વાંક જ દેખાશે. પણ કોઈ પણ માણસની સારી બાબતો, સારી આદતો અને સારા ઈરાદાઓની યાદી તો બનાવી જુઓ. યાદ રાખવા જેવું આપણે યાદ રાખતા નથી, એટલે જ ભૂલવા જેવું હોય એ આપણે ભૂલી શકતા નથી. સુખી જીવન જીવવું હોય ને તો એ નક્કી કરવું જોઈએ કે શું યાદ રાખવું અને શું ભૂલી જવું. અને પત્નીને ફિલોસોફરે કહ્યું કે મારા પતિથી એક વાત બોલાઈ ગઈ હતી, તે મારા મગજમાંથી ખસતી જ નથી. અને દર વખતે કંઈક થાય એટલે પત્ની એક જ વાત કહે કે તે મને આવું કહ્યું હતું, તારાથી આવું કહી જ ન શકાય. આવું તે મને કેમ કીધું? હું તને આ વાત માટે કોઈ દિવસ માફ કરવાની નથી. ત્યારે ફિલોસોફર બોલ્યા કે તમારી આટલા વર્ષની મેરેજ લાઈફમાં આ એક જ વાત થઈ છે? શું બીજી કંઈ વાતો જ નથી થઈ? સારી વાતો પણ થઈ હશે ને, પણ એ કેમ મગજમાંથી નીકળી ગઈ? ક્યારેક માણસને ટેન્શન હોય, શરીરમાં થાક હોય તો ક્યારેક ભૂલ થતી હોય છે. ક્યારેક ન બોલવું જોઈએ એવું બોલાઈ જતું હોય છે. ક્યારેક અયોગ્ય વર્તન પણ થઈ જતું હોય છે. અને પત્નીને સમજાવ્યું કે તને નારાજગી થાય, ગુસ્સો આવે એ સ્વાભાવિક છે. ગુસ્સો વ્યક્ત કરી દેવામાં પણ કાંઈ વાંધો નથી, પણ પછી એ વાતનો અંત આવવો જોઈએ. આપણે શું કરીએ? એ વાતને ભૂલતાય નથી ને સામેવાળાને ભૂલવા પણ નથી દેતા. અને આપણે વારંવાર વાતને વાગોળ્યા જ કરીએ છીએ. અને આ આદત છે ને ક્યારેક છૂટાછેડાનું કારણ બની જાય છે. અને આવું કરવામાં આપણે આપણા સંબંધને દાવ પર લગાડી દઈએ છીએ. કોઈ સંબંધ એક વાતથી તૂટતો નથી. કુહાડીના એક ઘાથી ઝાડ પણ તૂટતું નથી. આપણે વાતોને મૂકતા નથી અને ઘાને રૂઝાવા દેતા નથી. જરાક રૂઝાય ત્યાં પાછો ખોતરીએ છીએ. મોટાભાગના સંબંધો ભૂતકાળમાં બનેલા બનાવોને સતત વાગોળ્યા રાખવાથી જ બગડે છે. આપણે સારી યાદોને સાચવીએ તો છીએ, પણ ક્યાં? ફોટાના આલ્બમમાં કે પછી મોબાઈલની ગેલેરીમાં. અને મનમાં શું સાચવીએ? જે વાત મનમાંથી નીકળતી નથી ને અને કાઢી નાખવા જેવી હોય ને એ જ વાત આપણે સાચવીએ છીએ. બાકી મિત્રો, જિંદગી જીવવા આવ્યા છીએ, શું કામે ખોટી ચિંતા લઈને ફરો છો? મોજથી જીવો ને. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.